જય દ્વારકાધીશ મિત્રો, અમે આજે આવ્યા છીએ મારા માસીની વાડીએ ડુંગળી લેવા. અમને એનો આખું ખેતર બતાડું. ખેતર છે માસી છોકરાની ગાડી, મારી ગાડી. આવ્યા છે ઘઉં લેવાનું. મોટો કાલો અંદર છે, મારો મમ્મી આવે છે. ગળગટી જજો, મુકાઈ ગયા. તમે પાણી જાય, તમને પાણી બતાડું તો મને. ઘઉં મિત્રો આવ્યા છે. સ્વેટર અહીં ટીંગાઈ છે પણ પાણી સીસો ની બધી. તમે મિત્રો વાળી હતા લાગો હોય ત્યાં. પાણી પવાય છે છત. લીમડો અમને કીધું હતું કે ડુંગળી તમે લઈ જવાની છે તમારે. અમે ડુંગળી લેવા આવ્યા છીએ. લણવાની કેમ છે એ મને ખબર નથી, કેમ લણશે બધી લણે મને ખબર નથી. આમાં મમ્મી દાંતરી લઈને આવી ગયા છે. દાંતેલો હાથમાં છે ને. આ ડુંગળી લઈ જવાની છે? ના ના, જો દાંતેડી જો અમારા બેન નો ખેતરમાં આવ્યા છીએ મિત્રો. અમે ડુંગળી લણવા જાય છીએ અને અમારા બેન નું તને આવડે ડુંગળી લણતા? તને આવડે? શીખશું. હા, આમાં શીખશું. આવડતું તો નથી કાંઈ. તો આપણે લઈ લે ખેતર. હાલો આ કરો લઈને આવે જો જીતાભાઈ. દાંતેડું કેમ ખોવાઈ ગયું? બહુ કર્યું. મારા બેન ના ઘઉં છે અહીંયા ખેતરમાં. એને હરખાયું લાગે ભાઈ તમારી બેનો ને તો. આ ડુંગળી છે? ડુંગળી ખેતર છે. ડુંગળી ખેતર નથી. આજે અમારે ડુંગળી પકડી. ડુંગળી છે. આ ડુંગળી કહેવાય મિત્રો. આને તમને નામ આવડે તો આને શું કહેવાય તો લાઈક કરી દેજો. કાઢે છો ભાઈ ડુંગળી. છોડવાની એમ કે ને દેંડલા તોડી નાખતું જવાનું મને. લણવાનું એટલે શું? કોથમીર બતાવ્યા જવાલો. ક્યાં કોથમીર વાવી? ભાઈ કે છે કે કોથમીર સારો, કોથમીર જોઈ આવી. લાગવું જોઈએ ખેતરમાં આવ્યા છીએ. અહીંયા કોથમીર વાવી છે ને આપને કોથમીર ભાવે નહીં. મિત્રો કોથમીર છે, મને કોથમીર ન ભાવે. બધી કાઢી લો કોથમીર ભાઈ. બાજુવાળા ચણા ચીંજરા હે? ચીંજરા સારો દેખાય છે. અત્યારે જવા લાઈટ પાણી અત્યારે તમારે. હાલો મિત્રો, હવે અમારે થાય છે મોડું. જુનાગઢ જવું છે, ઘરે જવું છે. આજે કથામાં બ્લોગ બનાવવાનું છે, કથામાં જવાનું છે. અહીં એક જગ્યાએ અહીં જમવાનું નહીં આવશે.
આંબા ઉતામરે આંબા નો પાકે ભાઈ, પણ અત્યારે પાકવા માંડ્યા છે હો ભાઈ. હાલો મિત્રો, તમને વિડીયો ગેમ હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ જરૂર કરજો. હાલો મળ્યા હાંજે કથામાં. ભગવાન પાસે અને નારદ મુનિ ભગવાનની પાસે આવી હાથ જોડી નમસ્કાર કરે અને સાકાર નિર્માણ કરે અને સ્તુતિ કરવા લાગ્યા. અને નારદ મુનિ કહેવા લાગ્યા કે હે ભગવાન, આપ આદિ જન્મ મરણ રહિત છો, આપ જન્મના દાતા છો, આપ સૌભાગ્ય અને સંતતિ આપનારા છો, આપ સર્વે દુઃખના હરનારા છો. હે ભગવાન, ત્યારે ભગવાન હતા ત્યારે ભગવાન કહેવા લાગે નારદ મુનિને કે હે નારદ મુનિ,